ફાઇનલી અમે લોકો મવા પહોંચી ગયા છીએ અને જો બધા ઉતરી ગયા છે બસમાંથી. હાઈ કરી દો બધા. અમે બધા આવી ગયા છીએ દર્શન કરવા માટે ભગોડા અને ત્યાં જો કેટલા આખું બસ અમે આવી છીએ. ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? તો જો અત્યારે સવારમાં સાડી પહેરી હું તૈયાર થઈ ગઈ છું અને અત્યારે વાગી રહ્યા છે 6. હું 5 વાગ્યાની જાગી છું. તો હજી રેડી થવાનું છે, પણ અત્યારે નોર્મલી આપણે રેડી થઈ ગયા છીએ અને આપણે જવાનું છે અત્યારમાં. અને કહેવાય ને હું મારા નણંદના ઘરે જાઉં છું અને કોનો પ્રસંગ છે હું ત્યાં બતાવીશ. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને. આજે કેવી લાગુ છે ફટાફટ કમેન્ટ કરો. ફાઇનલી ગઈ છું મારા નણંદના ઘરે આવી ગઈ છું અને એ છે ને અત્યારમાં મને બોલાવીને કહેવાય ને કે પાર્લરમાં જતા રહ્યા છે ખુદ. અને હું એકલી બેઠી બેઠી કંટાળું છું. કંઈ નહીં, હમણાં આવી જાય ને આપણે હવે ત્યાં જઈને તૈયાર થશું કારણ કે થોડુંક દૂર જવાનું છે એટલે આપણે કેટલું બધા રેડી થયા નથી. ફાઇનલી ગઈ બસ આવી ગઈ છે અને અમે લોકો બસમાં બેસી ગયા છીએ. કેમ છો? મજામાં? ફાઇનલી અમે લોકો મવા પહોંચી ગયા છીએ અને જો બધા ઉતરી ગયા છે બસમાંથી. હાઈ કરી દો બધા. તો અત્યારે બધા વેવાય ગળે મળે છે. અમે એંગેજમેન્ટમાં પહોંચી ગયા છે. આ જો અમારા નણંદનો ફાઇનલ લુક. તો બધા નાસ્તો કરવા બેઠી ગયા છીએ. તો જો બધા નાસ્તો કરવા બેઠી ગયા છે. આ બાજુ બૈરાવ છે ને ઓલી બાજુ જેન્ટ્સ બેઠી ગયા છે. તો ગાઈસ આજે છે અમારા નણંદના લાડકા દેવરની એંગેજમેન્ટ, એટલા માટે અમે આવ્યા છે. જો સરસ લાગો સાથે બધા તૈયાર થઈ ગયા છે અને અમે ડેકોરેશન એવું પણ થઈ ગયું છે. ત્યાં નાસ્તો બધા કરી લીધો છે અને અહીંયા મેકઅપ હાલે છે. હજી બધા મેકઅપ થતો જ જાય છે ને જામાં ઢીંગુબેન છે નાના, એ તૈયાર થઈ ગયા છે. શરમાઈ છે બહુ. હા, નાના નણંદ છે આ. તને શરમ કેમ આવે છે એટલી બધી ઢીંગુને? કે તો ખરી કઈ અત્યારે હું કહેવાય ને બધા માટે ફોટોગ્રાફર બની ગઈ છું ને બધાના ફોટા ક્લિક કરવાનું કામ મારું છે અત્યારે. વ્લોગનો તો ટાઈમ જ નથી મળતો મને. તો કે હાર્દિક ભાઈ થોડી વાર તો અહીંયા હા હું જો ફોટો ક્લિક કરું. થોડાક નજીક જતા રહો. ગ્રૂમ એન્ડ બ્રાઇડલ છે. ફાઇનલી રેડી થઈ ગયા છે બધા. સોરી.
એંગેજમેન્ટ થઈ ગઈ છે અને અમારા બધાની હાલત ખરાબ થઈ ગઈ છે તો બધા ટાઢા થઈએ છે જોવો જો બધા થાય કા પાઈ કેવા આરામ કરશે બધું પતી ગયા પછી બધાની હાલત જો તો એંગેજમેન્ટ ખતમ થયા પછી ફરીથી અમે બધા આવી ગયા છે દર્શન કરવા માટે ભગોડા અને ત્યાં જો કેટલા આખું બસ અમે આવી છીએ તો કહેવાય ને કે મહુવાથી વચ્ચે આવે એટલે આપણે જો ભગોડા દર્શન કરતા જઈએ મોગલધામને અને અત્યારે મારું ચંપલ તૂટી ગયું છે હું પડતા પડતા રહી ગઈ રહી ગઈ જરીક નહીં તર દર્શન કરવા જઈએ પહેલાં આપણે બધા પગ ધોઈ નાખીએ આપણા ગંદા પગે ન જવાય દર્શન કરવા એવું હા મંદિરેથી દર્શન કરી જાઓ અંદર શૂટ કરવા દેશે કે નહીં એ ભગવાનની મોગલમાં બહુ ટાઈમે આવ્યા છીએ દર્શન કરવામાં ભીડ જોઈ શકો છો તમે અને અત્યારે દર્શન કરીને આવી ગયા છીએ પ્રસાદી લેવા બધા બેઠી ગયા છીએ ચાની પ્રસાદી લેવા ચા બધા આવી જાવ ઘરમાં હા આજ કહેવાય થોડું પબ્લિક ઓછું છે ને આજ મસ્ત દર્શન થઈ ગયા છે ભગોડા ધામે ચંપલ અહીંયા નથી મેં હવે મૂક્યા છે કેવા દર્શન થઈ ગયા ને મસ્ત હા મોની બેનનો મેકઅપ હજી એવો ને એવો અમે મેકઅપ નથી કર્યા તમારી હાલત છે બધી મેકઅપ કરે તો એવી થઈ ગઈ સવારના સરસ લાગો તો તે મેકઅપ હોય ને એવું જ લાગે છે નવું ચંપલ રાખો